અને આ ફરી એકવાર તમે જોઈ શકો છો આપણે જે બોર્ડ પાસે પહેલે શરૂ કરેલો હતો વિડીયો, એટલે વિડીયોની અંદર તમને બતાવેલો ફરી એ જગ્યાએ આવી ગયા છે. હવે આપણે પાછા જઈશું ડભારી બીચ તરફ અને આપણે હનુમાનજીના દર્શન કરીને આવી ગયા છે. કદાચ અમારો સેકન્ડ વિડીયો હશે એટલે નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું છું કેતન પટેલ, આપનો મિત્ર. આ મારો કદાચ સેકન્ડ પાર્ટ હશે. પહેલા પાર્ટમાં મેં તમને બતાવ્યા ખાડિયા હનુમાન, પિલિયાઈ માતાના તમને મેં દર્શન કરાવી દીધા છે. અને ત્યાંથી આપણે રિટર્ન થઈ ગયા છીએ ડામકાથી અને પાછા આવી ગયા છે. તમે વાંચી શકો છો, ડભારી ગામ તરફ આપણે આવી ગયા છીએ. લવાછા, પિંજરટ અને બીજા નાના મોટા ગામો આજુબાજુમાં લાગે છે. અને હવે આપણે જઈશું ડભારી બીચ ઉપર. અને આજે અહીંયા આગળ ખોડિયાર માતાની સાલગીરા છે, તો વિડીયોમાં બન્યા રહો અને આ તરફ રસ્તાનો એન્જોય કરો. આ તમે જોઈ શકો છો, આપણે ડભારી તરફ આગળ વધી રહ્યા છે. અને આજે મંદિરની સાલગીરા છે અને આ રસ્તો પણ બની ગયો છે, તો રાહ કોની જોઈ રહ્યા છો? હવે આપણે જઈશું માતાજીના દર્શન કરવા. ત્યાં દર્શન કરીશું અને પછી જો ભોજનનો લાભ મળે તો આપણે પ્રસાદી પણ લઈ લઈશું. અને આ તમે જોઈ શકો છો 60 કિલોમીટર સુધીનો જે રસ્તો હતો, જે ખરાબ હતો પહેલા, હવે એ રસ્તો બની ગયો છે. ત્યાં આપણે કોણ કોણ મળે છે એમની સાથે થોડી વાત. અને આ તમે જોઈ શકો છો, અહીંયાની ભીડ તમે જોઈ શકો છો આજની. અને ખૂબ જ પબ્લિક અહીંયા આવેલું છે અને ટ્રાફિક ફૂલ જામ છે. આપણે ગાડી કાં મૂકશું એ તો ખબર નથી, પણ જ્યાં સુધી આપણી ગાડી જશે ત્યાં સુધી આપણે ગાડી લઈને આગળ વધશું. તો ધીરે ધીરે હવે આપણે આગળ વધી રહ્યા છે. ગાડી જ્યાં સુધી જશે ત્યાં સુધી જવા દેશું ને પછી આપણે મંદિરના દર્શન કરશું ને પછી બીચ ઉપર જઈશું. તમે જોઈ શકો છો, અહીંયા આગળ આજે એક દિવસમાં તો એવું લાગે જાણે મેળો લાગેલો છે. નાના છોકરાઓ માટેનો અહીંયા આગળ જમ્પિંગ પોઈન્ટ પણ મૂકવામાં આવેલો છે. અને ભીડ તમે જોઈ શકો છો, આજે અહીંયા આગળ ખૂબ જ ભીડ અહીંયા તમને જોવા મળશે. પહેલા આપણે જઈશું માતાજીના દર્શન કરવા અને પછી આપણે આગળ વધશું. અને આ તમે જોઈ શકો છો ભીડ. આજે માતાજીની સાલગીરા છે, દર્શન માટે લાઈનો લાગી ગઈ છે. અને આ તમે જોઈ શકો છો, આપને અહીંયા આગળ કોની સાથે મુલાકાત થઈ છે? આપણા જૂના અને જાણીતા પ્રજ્ઞેશભાઈ.
અને એમની સાથે એમનો ભત્રીજો પણ એમની સાથે આવે, હેઠ ભાજીવાલા. અને હમણાં એ લોકો તો નાસ્તા પાણીની શરૂઆત કરી દીધી છે. આપણે થોડી વાર પછી કરીશું અને પહેલાં અહીંયા આગળ થોડો બેસીશું, એન્જોય કરીશું, ફોટા બોટા થોડો પાડીશું. મંદિરે માતાજીના દર્શન કરવા તો અંદર ફોટો હમણાં આપણે ખાડિયા હનુમાન અને બિલાઈ માતાના દર્શન કરી આવ્યા છે. રિટર્ન આવતા વખતે હું તમને દભારી ખોડિયાર માતાના પણ દર્શન કરાવવાની કોશિશ કરી હતી, પણ ત્યાં ટ્રાફિક વધારે હોવાના કારણે ત્યાં હું મંદિરની અંદર એ વિડીયો પણ મેં બનાવેલો છે અને એ પણ તમે જોઈ શકો છો. એની લિંક વિડીયોના એન્ડમાં તમને આવશે. અને બીજી વાત, ત્યાં આજે એક દુર્ઘટના ઘટી હતી, એના કારણે ત્યાં ટ્રાફિક બહુ જામ થઈ ગયું હતું. ત્યાં એક કોઈ એક્સિડન્ટના કારણે કોઈનું મૃત્યુ થયું હતું, એટલે મેં ત્યાં બહુ વિડીયો બનાવ્યો નથી. અને આ વિડીયો હવે આપણે અહીંયાથી અંત કરીશું. અને નવા બ્લોગમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આ વિડીયો જોતા રહો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. તો બાય બાય.